નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 14 જુલાઈ 2026 મંગળવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ, કૃષ્ણ પક્ષ અને અમાવસ્યાની તિથિ. વ્યાઘાત યોગ, નાગવકરણ અને પુનર્વસુ નક્ષત્ર, જે ગુરુ મહારાજનું નક્ષત્ર. આજના સૂર્યનો ઉદય 5:32 ની 7:21 સુધી, અને આજે ચંદ્રમા મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે. આજનું અભિજીત મુહૂર્ત 11:58 થી 12:21 સુધી, અને આજના રાહુકાળ 3:53 થી 5:37 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. વૃષભ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ, અને મિથુન રાશિમાં સૂર્ય, ચંદ્ર અને બુધનું પરિભ્રમણ. ગુરુદેવ કર્ક રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે, અને સિંહ રાશિમાં કેતુ અને શુક્રદેવ. રાહુ મહારાજ કુંભ રાશિમાં અને શનિદેવ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે? મિત્રો, આજે અમાવસ્યાનો દિવસ, પિતૃઓનો દિવસ કહેવાય, અમાવસ્યા. આજના દિવસે દરેક જાતકોએ, મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોએ એક આ નાનકડો પ્રયોગ કરો, અને તમારા જીવનમાંથી જે જાતકોને પનોતીનો તબક્કો ચાલતો હોય, જે જાતકોને સાડા સાતીનો તબક્કો ચાલતો હોય, જે જાતકોને શનિદેવનું નડતર હોય, શનિદેવ કોઈને કોઈ રીતે કષ્ટદાયી પીડા આપતા હોય, તો એક આ નાનકડો પ્રયોગ કરો અને આપણા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો, મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને દરેકના માટે આ પ્રયોગ છે. આ પ્રયોગ માત્ર અમાવસ્યાએ જ થાય. તો વહેલી સવારે પ્રાતઃકાળ સ્નાનાદિથી પરવાડી શિવજીના મંદિરે જવું. શિવજીના મંદિરે જાય એક સ્ટીલની ગ્લાસની અંદર સરસવનું તેલ લેવું, અને આ સરસવનું તેલ તમારે આ શુક્રના પહાડથી લઈને શનિદેવની આંગળી સુધી, આ પ્રમાણે તમે શિવજીના અર્ઘ્યની નીચે આંગળી મૂકી અને ધીમી ધારે અહીંયાથી ધાર કરવાની. આ ધાર સીધી તમારી સીધી શિવજીના લિંગ સુધી પહોંચે તે રીતે તમારી સરસવના તેલની ધાર કરવાની. અને આ સમય દરમિયાન તમારે ઓમ શમ શનિચરાય નમઃના મંત્રનો આરંભ કરી, અને જ્યાં સુધી તેલની ધારા રહે ત્યાં સુધી ઓમ શમ શનિચરાય નમઃ બોલતા બોલતા કરો. તેલના પૂર્ણ થયા પછી કાળા તલનો અભિષેક કરી અને ઓમ શમ શનિચરાય નમઃ બોલવું. પછી દૂધ પાણીનો અભિષેક કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. આ કાર્ય કરવાથી તમારા જીવનમાં શનિદેવથી થતી કોઈ પણ અનિષ્ટ ક્રિયાઓમાંથી શુભ ફળની પ્રાપ્તિ થશે. તો મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોએ આ શનિદેવનો પ્રયોગ કરો અને આપણા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો, અમાવસ્યા એટલે પિતૃઓનો દિવસ. પાણિયારે તલના તેલનો કે સરસવના તેલનો દીવો કરો, અને ઓમ પિતૃદેવતાભ્યો નમઃ કરી પિતૃઓને ખીરનું નૈવેદ્ય આપી, અને આજના દિવસમાં પિતૃઓનો પણ પ્રસન્ન કરી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય. આવા નાના મોટા પ્રયોગો કરી આપણા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત થાય, તે માટે આજે અમાવસ્યાનો પ્રયોગ કરી અને આપણા દરેક કાર્યોમાં સરળતા પ્રાપ્ત કરી શકો. મિત્રો, હવે આપણે વાત કરીશું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે. મેષ રાશિના જાતકોને આજના દિવસમાં ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં આપના ભાગ્યની માટે અને ફોરેન જવા માટે તમે પરાક્રમ કરશો. તમારું ભાગ્ય ખીલી શકે, તમે સામે વિદેશ જવાના સપના પણ તમારા મનમાં હશે. તો આજના દિવસમાં આવા કોઈ કાર્ય કરવા માટે આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિને. વૃષભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં વ્હીલ, વારસો, પ્રોપર્ટી અને મોટા ભાઈ બહેનો સાથે આજે ધનની પ્રાપ્તિ થાય. ઘણા સમયથી તમારા કોઈ વ્હીલ, વારસો, પ્રોપર્ટીના કાર્યો કરવાના હોય તો તે અટકીને પડ્યા, તો આજે તમારે તેમાંથી ધન લાભ મળવાના યુગ, ગુપ્ત ધન લાભ મળવાના યુગ પણ બની શકે છે. તમારા કોઈ કાર્ય આજે વિલંબિત પડ્યા તો સવારે પણ આજે તમારા વાણી ઉપર ચપળતા રાખજો. બોલવાની ભાષાથી તમે કોઈકને આજે વશ કરશો.
વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ચણાની દાળનું દાન કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં તમારા રાજકીય ક્ષેત્ર અને કલાકારી ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત, પાર્ટનરશિપના કાર્યમાં પતિ પત્નીને સાથેના સંબંધોમાં મધુરતા પ્રાપ્ત થાય. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિનો મંત્ર ઓમ ગમ ગણપતિ નમઃના એક માળા કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજનો દિવસ માનસિક ચિંતાઓ અને ધાર્મિક સામાજિક કાર્યો પાછળ તમામ નાણાંનો વ્યય થવાનો. આજે નોકરીની અંદર અને ભાગ્ય માટે એકદમ ચપળતા રાખજો, ક્યાંક તમારું ષડયંત્ર ન રચાય. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થશે. પતિ પત્નીના પ્રેમમાં સફળતા મળે. ભાગ્યની ઉન્નતિ અને ધાર્મિક કાર્યોમાં ખર્ચ. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને ગોળ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં તમારા દરેક કાર્યોમાં સફળતા અને ઈચ્છા પૂર્તિ થવાનો. સંતાનની પ્રાપ્તિ અને સંતાનના યોગ આજે સફળતાવાળા બનવાના. આજના દિવસમાં વ્હીલ વારસો પ્રોપર્ટી અને સંતાનના કાર્યોમાં આજે ધન લાભની બાબતો પણ બનવાની. તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ પિતાના ચરણ સ્પર્શ કરી અને પિતૃ દેવતા ભ્યો નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ કાર્ય પ્રણાલિકામાં સુધારો લાવવાનો. ઉપલા અધિકાર છે તે વાદ વિવાદ થાય તેની પણ કાળજી લેવાની. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને મકાન સુખ, વાહન સુખ, માતા સુખની બાબતોમાં સફળતા. દાંપત્ય જીવનને પાર્ટનરશિપના કાર્યોમાં આજે અલગ પ્રકારનું કાર્ય બનશે. તમે જે કોઈ કાર્ય કરવા, જે તો નવો ધંધો ડેવલપમેન્ટ કરવા માંગતા હોય તો આજે તમારી સફળતા પ્રાપ્ત થવાની. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં સિઝનેબલ ફ્રૂટ અને ગાયને લીલો ઘાસચારો આપી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં તુલા રાશિના જાતકોને ઉચ્ચ ડિગ્રી માટે પણ સફળતાનો દિવસ. નાના મોટા પરાક્રમની અંદર સફળતા અને નોકરીની અંદર ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ. તુલા રાશિના જાતકોને આજે નોકરીના સારા સમાચાર, નોકરીમાંથી ભાગ્યની ઉન્નતિ. ઘણા સમયથી તમારું જે કાર્ય અટક્યું હોય તે આજે પૂર્ણ થાય, નવો ઓફર આવવાનો યોગ. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમઃની રુદ્રાક્ષની માળાથી 108 મંત્ર કરી ગાયને ગોળ ગેવર રોટલી અર્પણ કરી આજના દિવસની શુભ શરૂઆત કરે. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં નાણાકીય બાબતો અને કુટુંબિક બાબતો અને સંતાનની બાબતોમાં આજે તમે ચિંતામાં રહેવાના. પેટને લગતી બાબતોમાં સાવધાન રાખતી, ખોટા ખોરાકથી પેટ ના બગડે તેની કાળજી રાખજો. આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં ધન રાશિના જાતકોનું મન દાંપત્ય જીવન પાછળને પાર્ટનરશિપના ધંધામાં પરોવાશે. તમે મકાન સુખ, વાહન સુખથી તમે દૂર હોય તો આજે મકાન વાહનના યોગ પણ બનવાના યોગ બને. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ ગુરુદેવના મંત્ર અને ચણાની દાળનું દાન કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મકર રાશિ. મકર રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં મકર રાશિના જાતકોને વિદેશીય કાર્યો અને સ્નેહીજનોનો સાથને સહકાર મળશે. નોકરીની અંદર કંઈક અલગ પ્રકારનું વાતાવરણ તમે જોવા મળશે. કોમ્પિટિશનના ધંધામાં તમારું નામ આવશે. આજના દિવસમાં તમારા કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવના મંત્ર કરવા અને હનુમાનજીની પૂજા કરી આજનો દિવસની સફળતા પ્રાપ્ત કરી. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 5મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં કુંભ રાશિના જાતકોને સંતાનની ચિંતા અને સંતાનની ચિંતાથી તમે માનસિક ચિંતાઓમાં આવશો. નાણાકીય બાબતો અને કુટુંબીય બાબતોમાં સાવધાની રાખવી. ખોટા ખર્ચા ઉપર કંટ્રોલ રાખવો. આજના દિવસમાં વાણી ઉપર અને ખાવા ઉપર કાળજી લેવાનો સમય કહી શકાય. આકસ્મિક ધન લાભના યોગો, ધન લાભથી ધન પ્રાપ્તિના યોગ બની શકે. આજના દિવસમાં પિતૃઓના દીવો કરી અને ઓમ પિતૃ દેવતા ભ્યો નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકોને 4થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મિત્રો મીન રાશિના જાતકોને આજના દિવસમાં રાજકીય ક્ષેત્ર, સરકારી ક્ષેત્ર અને પિતાની પ્રગતિ. માતા પિતાના આજે તમને સ્નેહ મળવાનો અને આકસ્મિક માતાને અથવા પિતાને મળવાનું થાય
ટેલિફોનિક બાબતોથી પિતાના આશીર્વાદ સાથે તમને પ્રાપ્ત થવાના. આજના દિવસમાં કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરવા અને હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યા ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.